કડવો ગયો બીજ રહે ત્રીસ ભગવાને નવમીની તિથિ પસંદ કરી 1837 થી સવારે છે હે રાજા સમય જતા જતા સાંજ થઈ સંધ્યા થઈ બધાય ભગવાનની આરતીઓ થઈ ભક્તિ માતા પ્રસુતા ગૃહની અંદર હતા કેટલી સખીઓ છે નર્મદાદા સ્નાન કરી લીલું વસ્ત્ર ધારણ કરી ભગવાનના મંદિરની અંદર જપ કરે આખા છપૈયાની અંદર આ સવારથી કોઈને હરખ માટે નદીઓના નીર નિર્મળ થયા છે આકાશ એકદમ સ્વચ્છ થયું દસમી દિશાઓ જળ હળી વળી ઉઠી હે રાજા આકાશની અંદર દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા માટે પરમાત્માને વંદન કરવા બધાયા છે સમય જતા 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 ભગવાને કેવો ખતરો કરે છે ભગવાન બપોરના 12 વાગે પધાર્યા રામ અવતારમાં કૃષ્ણ અવતારની અંદર ભગવાન રાત્રિના 12 વાગે પધાર્યા સર્વોપરી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન બરોબર 10 અને 10 કરી આખા જગતની અંદર ઘડિયાળનું ચિત્ર જોશો ને તો કાંટો આમ છે 10 ને 10 કરી કોઈ પણ ઘડિયાળ કાશ ઠંડી ચૈત્ર સુધી 9 અને સોમવારનો દિવસ હતો બાળકો અને વડેલો વૃદ્ધો આખું છપૈયા ભેગું થયું છે ભક્તિ માતાના આંગણાની અંદર આવે રાજા જય જયકાર થયો પુષ્પની વૃષ્ટિ રહી ઠાકોરજીનો જન્મોત્સવ આજે છપૈયાની અંદર જ આપણે ઉજવીએ છીએ આપણે ત્યાં પણ નાના એવડા બાલુડા ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા છે આ ધાંગધ્રાની ધરતી ઉપર વધાય ભગવાન રે ગાલા